કેશોદમાં લોહાણા જ્ઞાતિની સાધારણ સભા લોહાણા મહાજન કેશોદના પ્રમુખના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં યોજાઈ હતી। આ સભામાં મહાજનના વહીવટ, બંધારણ અને આગામી ટ્રસ્ટી મંડળની રચનાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા હતા। સભામાં નવા ટ્રસ્ટી મંડળની રચના માટે 7 સભ્યોની ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી હતી। ચૂંટણી સમિતિને બંધારણની જોગવાઈ અનુસાર પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી। સમિતિ દ્વારા આગામી 23 ઓગસ્ટ સુધીમાં ચૂંટણી યોજી નવા ટ્રસ્ટી મંડળની રચના કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। સભા દરમિયાન ડોક્ટર સ્નેહલ તન્નાએ સૂચન કર્યું હતું કે આગામી નવરાત્રી મહોત્સવનું આયોજન નવી ચૂંટણી બોડી દ્વારા કરવામાં આવે જેથી નવા હોદ્દેદારોને સમાજના મહત્વના કાર્યક્રમથી જ કામગીરીનો પ્રારંભ કરવાની તક મળે। તે જ સમયે ડોક્ટર પ્રેમાંગ ધનેસાએ જણાવ્યું હતું કે શ્રી લોહાણા મહાજનનું બંધારણ હવે મંજૂર થઈ ચૂક્યું હોવાથી વધુ વિલંબ કર્યા વગર સત્વરે ચૂંટણી યોજી નવું ટ્રસ્ટી મંડળ રચવું જરૂરી છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સમાજમાં એકતા, પારદર્શિતા અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે પૂર્ણ થાય તે સૌની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું। સભા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સભ્યોમાં એવી ચર્ચા પણ જોવા મળી હતી કે નવી ચૂંટાઈ આવનારી બોડી માટે સૌથી મોટો પડકાર લોહાણા મહાજન વાડીની જર્જરિત હાલત રહેશે। હાલની મહાજન વાડીનું વ્યાપક રિનોવેશન અથવા પુનઃ નિર્માણ જરૂરી બન્યું હોવાથી નવી ટીમે સૌપ્રથમ આ કાર્ય હાથ ધરવું પડશે। સમાજના પ્રસંગો યોગ્ય રીતે યોજી શકાય તેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવી એ સમયની માંગ હોવાનું સભ્યોનું માનવું છે। સભ્યોના મતે મહાજન વાડીના પુનઃ નિર્માણ માટે મોટા પાયે ફાળો એકત્રિત કરવો, દાતાઓનો સહયોગ મેળવવો, આયોજન માટે સતત સમય ફાળવવો અને સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવી સરળ બાબત નથી। અનેક સભ્યોનું માનવું હતું કે નવી બોડીનો મોટા ભાગનો 3 વર્ષનો કાર્યકાળ મહાજન વાડીના વિકાસ અને પુનઃ નિર્માણના કાર્યોમાં જ પસાર થઈ શકે છે, જેના કારણે નવા હોદ્દેદારોના સિરે મોટી જવાબદારી આવશે। તેમ છતાં સમાજના સર્વાંગી વિકાસ માટે સૌના સહયોગથી આ પડકારને સફળતાપૂર્વક પાર પાડવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। ડોક્ટર સ્નેહલ તન્ના, લોહાણા મહાજન કેશોદ। લોહાણા મહાજન કેશોદનું એક બંધારણ ચેરિટી કમિશનરમાંથી મંજૂર થઈને આવ્યું છે। એના અનુસંધાને આજરોજ કેશોદ લોહાણા મહાજન મંડી ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધારણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલા સભ્યો નોંધણી થયા ઉપરાંત ચૂંટણી સમિતિની રચના કરવામાં 7 સભ્યોને નિયુક્ત કરેલા છે અને સાધારણ સભાએ તેમને અનુમોદન આપેલું છે અને તારીખ 23 ઓગસ્ટ 2026 સુધીમાં એ લોહાણા સમાજ કેશોદની ચૂંટણી આટોપાઈ જાય, સુંદર રીતે, તટસ્થ રીતે, લોકશાહીની ઢબે ચૂંટણી આટોપાઈ જાય તેવું ચૂંટણી સમિતિએ પણ જાહેર કર્યું છે। હવે કઈ રીતના ઉમેદવારની પ્રક્રિયા, પેનલ કઈ રીતના ઉતારવી, ઉમેદવારની ફોર્મ ક્યારે ખેંચવા, ચૂંટણીની તારીખ કઈ રહેશે, એ તમામ માહિતી ચૂંટણી સમિતિ જે મેં ડિક્લેર કરેલી છે એ તારીખ 15 અથવા 16 તારીખ સુધીમાં, જુલાઈ સુધીમાં એ ડિક્લેર કરશે।